So આપણે ક્વેશ્ચન લઈએ, find the LCM and HCF of 80 and 300 by the method of prime factorization. ચલો હવે આપણે આમાં જોઈએ કઈ રીતે આનો આન્સર આપણે લખશું. પહેલા તો આપણને LCM એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, HCF એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મેથડ કોઈ યુઝ કરવાની છે? પ્રાઇમ ફેક્ટરાઇઝેશનની મેથડ યુઝ કરવાની છે. અને નંબર આપણને આપ્યા છે 80 અને 300. હવે 80 છે એના આપણે ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીએ. 2 4 8, 2 2 4, 2 10 2 5 5 1 રાઈટ. ધેન હારવાર આપણે 300 ને કરી જ લઈએ. 15 2 ધેન સોરી ધેન આનું કરશો. તો આ બંને છે એ આપણે એના ફેક્ટર લીધા એટલે આપણે લખશું કે 80 ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 4 ટાઈમ 2 આવ્યા છે એટલે 2 ધી પાવર 4 એન્ડ મલ્ટીપલ 5 1 ટાઈમ છે 5 ધી પાવર 1. ધેન 300 લેશું. 300 માં 2 કેટલી વખત છે એ જોવાનું છે. 1 2 2 ધી પાવર 2 મલ્ટીપ્લાય 5 2 ટાઈમ છે 5 ધી પાવર 2. ધેન 3 1 ટાઈમ છે તો 3 ધી પાવર 1. દેખો હવે આને શું છે, આપણે એના ફેક્ટર 80 અને 300 ના લઈ લીધા. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે લાઈક LCM, લોએસ્ટ કોમન. LCM છે ને આપણે એ પછી ફાઇન્ડ આઉટ કરશું, પહેલા આપણે HCF કરી લઈએ. HCF માટે યાદ રાખજો તમારે કોમન ફેક્ટર છે ને લીસ્ટ પાવર લેવાની છે એટલે ઓછામાં ઓછી. હવે અહીંયા જો કોમન ફેક્ટર લીસ્ટ પાવર, હવે 2 છે એમાં લીસ્ટ બેમાંથી લીસ્ટ કયું છે 4 કે 2 તો કે 2 મલ્ટીપલ 5 માં લીસ્ટ કયું છે 1 વાળું તો 1. ધેન 3 માં લીસ્ટ કયું છે કંઈ નથી તો 3 ની 0 પાવર છે જ તો એમાં લીસ્ટ કયું છે 3 ની 0 એટલે 1 થશે. તો 2 ધી પાવર 2 તો શું થશે 4 5 1 4 5 20 તો આ શું થશે LCF થશે 80 અને 300 એટલે કે 20 એક એવો નંબર છે કે જેનાથી બંનેને ઇઝીલી તમે ડિવાઈડ કરી શકો, બંનેને કરી શકો. તમને એવું લાગશે કે આના સિવાય કોઈ નંબર નહીં હોય, ના નહીં હોય. 20 મોટામાં મોટો એવો નંબર છે કે જેની હેલ્પથી તમે 80 અને 300 બેને ડિવાઈડ કરી શકશો. હવે આપણે આવીએ અને ફાઇન્ડ આઉટ કરીએ LCM. હવે એમાં શું યાદ રાખવાનું છે, કોમન મલ્ટીપલ ઇઝ ઇક્વલ ટુ હાઈએસ્ટ પાવર. હવે જો અહીંયા તમારે હાઈએસ્ટ લેવાની વાત કરી છે. હાઈએસ્ટ એટલે અહીંયા 2 છે 2 ધી પાવર 2 અને 2 ધી પાવર 4 તો અહીંથી તમે શું લેશો 2 ધી પાવર 4 કેમ કે 4 મોટા કહેવાય 2 કરતા. અહીંયા શું લેશો 1 લેશો કે 2 લેશો તો કે 5 ધી પાવર 2 એન્ડ 3 ધી પાવર 0 નહીં પણ 1 લેશું. હવે આનું તમારે કરવાનું છે 2 ધી પાવર 4 16 મલ્ટીપલ 25 મલ્ટીપ્લાય 3 16 3 48 મલ્ટીપ્લાય 25 48 મલ્ટીપ્લાય 25 આન્સર કેટલો આવશે 1200. તો આ છે એ તમારું શું થયું LCM થયું. અને આ બંને આ જે મોટામાં મોટો એવો નંબર છે
આનાથી મોટા પણ ઘણા હોય, પણ મોટામાં આમ નાનો જોવાનો કે નાનો એવો નંબર છે કે જ્યાં તમે મલ્ટિપલમાં 80 હારે પણ કરી શકો અને 300 હારે પણ કરી શકો. આનાથી મોટા ઘણા નંબર આવે. ઠીક છે, તો આ થઈ ગયું HCF અને LCM. હવે આના જેવા હું કોઈ પણ તમને એક્ઝામ્પલ આપું તો તમને આવડી જાય. તમારે હવે હું તમને ક્વેશ્ચન આપું તો તમારે તમારી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ જ મેથડથી સેમ ટુ સેમ. આવા તમે પ્રેક્ટિસમાં 5 to 10 છે એ લઈ લેશો સમ, એટલે ઇઝીલી છે એ તમને આવડી જશે. હવે અહીંયા હું તમને નંબર ચેન્જ કરું અને અહીંયા લખું, આ તમારે હોમવર્કમાં કરીને આવવાનો છે. અહીંયા હું લખું છું 30 એન્ડ અહીંયા લખું છું 180. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? LCM અને HCF વિથ ધ મેથડ ઓફ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, જે હમણાં આપણે કર્યું એ સેમ ટુ સેમ. અને શું આન્સર આવે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કહેવાનું છે. ઠીક છે.